નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીથી એકમ નંબર 1 વિભાગ બીજો સેક્રેટરીનો અર્થ અને તેમના પ્રકાર. બરોબર ને? તો આપણે છે આની અંદર સેક્રેટરીનો અર્થ જોયા, બરોબર, સેક્રેટરીના લક્ષણો છે એમના વિશે માહિતી મેળવી, સેક્રેટરીનો અર્થ જોયો, એમની વ્યાખ્યા જોઈ, પછી આપણે છે એ સેક્રેટરીના પ્રકારો વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર, એની અંદર છે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ કંપની સેક્રેટરી વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર, તો ફરી એકવાર છે આપણે માહિતી મેળવી લઈએ ભાઈ. કંપની સેક્રેટરી, બરોબર, તો કંપની સેક્રેટરી છે એ કોને કહેવાય? બરોબર ને? નિમણૂક છે ક્યારે કરી શકાય? તો ભાઈ કંપની સેક્રેટરી છે કોઈ પણ કંપની હોય, બરોબર, એનું મૂડી રોકાણ ભરપાઈ કરેલી મૂડી છે એ 5 કરોડ કે તેનાથી વધારે થતી હોય તો એવી કંપનીની અંદર છે એ કંપની સેક્રેટરીની નિમણૂક છે એ ફરજિયાત કરેલી છે. કંપની ધારા 2013 મુજબ છે આ કંપની ધારાની નવી જોગવાઈ છે. એટલે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેનાથી વધારે હોય એ કંપનીની અંદર છે એ કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે એ બનેલી છે. બરોબર, કંપની સેક્રેટરીનું કાર્ય શું? તો ભાઈ કંપનીની અંદર છે એના સ્થાપકો છે, સંચાલકો છે, શેર હોલ્ડરો છે, આ બધા છે એક જગ્યાએ સ્થાયી હોતા નથી. એટલા માટે આ દરેક વ્યક્તિઓ કાયમી છે એ કંપનીની અંદર આવી પણ નથી શકતા. બરોબર ને? દરરોજ ન આવી શકવાના કારણે છે આ સ્થાપકો છે, શેર હોલ્ડરો છે એ કંપનીના બધા નીતિ નિયમોથી છે એ પરિચિત હોતા નથી. એટલા માટે કંપનીનું કાયમી વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે છે એવા એક વિશ્વાસપાત્ર જવાબદાર વ્યક્તિની છે એ નિમણૂક કરવામાં આવે છે. આ જવાબદાર વ્યક્તિ એટલે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીનું કાર્ય શું? તો ભાઈ કંપનીની અંદર જે નીતિ નિયમો બનાવેલા છે એ નીતિ નિયમોનો યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી છે એ કંપની સેક્રેટરીની છે. કંપની સેક્રેટરી છે એ ની નિમણૂક સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવે છે. કંપનીની અંદર પાછું છે એ સંચાલન કરવા માટે સંચાલક મંડળની છે એ નિમણૂક થયેલી હોય છે. એની અંદર સંચાલકો છે અલગ અલગ હોય છે. બરોબર ને? સ્વતંત્ર સંચાલક હોય છે, નોમિની સંચાલક હોય છે, આવા ઘણા બધા છે એ સંચાલકોના પ્રકાર છે. આવા સંચાલકો છે એ ભેગા મળીને આખું સંચાલક મંડળ છે બનાવવામાં આવે છે. આ સંચાલક મંડળ દ્વારા છે એ કંપની સેક્રેટરીની નિમણૂક છે એ કરવામાં આવે છે. કાંઈ પણ ફેરફાર કરવો હોય તો સેક્રેટરી છે એ સંચાલક મંડળને સૂચન કરી શકે. પછી સંચાલક મંડળ જે નીતિ નિયમો ઘડેલા હોય એ નીતિ નિયમોનું કંપનીની અંદર પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી પાછી કંપની સેક્રેટરીની હોય. બરોબર ને? તો આ છે એ કંપની સેક્રેટરી છે. પછી આપણે કંપની સેક્રેટરીના છે એ બે પ્રકારો છે. કંપની સેક્રેટરી છે એના બે પ્રકારો છે. એમાં પહેલું સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. બરોબર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી આવા બે કંપની સેક્રેટરીના પ્રકારો છે એ પડે છે. હવે સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરીના આપણે કાર્યો છે એ જોયા હતા. બરોબર ને? તો એની અંદર છે ભાઈ સામાન્ય સેક્રેટરી હોય તો એ શેર બહાર પાડી કે ડિબેન્ચર બહાર પાડીએ કે શેર ઉપર જે હપ્તો મંગાવેલો હોય તો એ હપ્તો મંગાવીએ કે કોઈ શેર હોલ્ડર છે એનો હપ્તો ન આવ્યો હોય તો એને નોટિસ આપીએ કે નોટિસ આપ્યા પછી પણ હપ્તો ન ભરે તો એના શેર છે એ જપ્ત કરી શકે. બરોબર ને? ભારત ઉપરાંત ભારત બહાર છે પોતાની જામીનગીરી છે એ બહાર છે એ પાડી શકે. જામીનગીરીની અંદર છે શેર અને ડિબેન્ચર આવશે. બરોબર, કે ડિબેન્ચર હોલ્ડર એટલે કંપનીની છે એ ઓછીની મૂડી થાય કે અન્ય વ્યક્તિ પાસેથી છે કંપનીના ખર્ચની અંદર વાપરવા માટે પૈસા ઓછીના લીધા હોય તો એને કંપનીના સંદર્ભમાં છે એ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે.
તો ડિબેન્ચર છે એ વ્યાજે છે પૈસા લીધેલા હોય, એટલે નિશ્ચિત દરે નિશ્ચિત મુદતે, એટલે કે ભાઈ વરહદી માટે 2 વર્ષ માટે છે કોઈ પણ સમય નક્કી કર્યો હોય એ સમયે છે ડિબેન્ચર હોલ્ડરને નાણાં છે પરત કરવા પડે. તો આ જવાબદારી છે એ કંપની સેક્રેટરીની આવે, બરોબર ને. પછી હવે કંપનીએ છે ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મેળવી છે પણ કંપની ચૂકવી નથી શકી, તો કંપનીની કોઈ પણ મિલકત છે એ વેચી અને ડિબેન્ચર છે ડિબેન્ચર હોલ્ડર એના નાણાં છે એ કંપનીએ પરત કરવા પડે. વહીવટી સેક્રેટરી તો ભાઈ વહીવટી સેક્રેટરીનું કાર્ય શું? તો ભાઈ કોઈ કર્મચારી છે એને નિવૃત્તિ આપવી, નવો કર્મચારી લેવો, બરોબર ને. પછી જે આ સંચાલક મંડળ દ્વારા આખો વરહદીનો રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ છે એની ઉપર તપાસ કરવી, એને મંજૂરી આપવી, બરોબર. તો આવા વહીવટી કાર્યો કરવાની જવાબદારી છે એ વહીવટી સેક્રેટરીની આવશે. તો આ છે આપણે કંપની સેક્રેટરી હતા, બરોબર ને. તો આના વિશે છે આપણે માહિતી મેળવી હતી ભાઈ કંપની સેક્રેટરી. એના પછી છે હવે આપણે એના પછીનો પ્રકાર છે કે ભાઈ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. આ એના પછીનો પ્રકાર છે, બરોબર ને. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. તો ભાઈ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે આપણને ખબર છે કે રાજદૂત એટલે રાજાનો દૂત એવું થાય, બરોબર ને. તો અત્યારે હવે પહેલાના સમયમાં આપણે રાજદૂતની વાત કરી, ભાઈ રાજાનો દૂત. તો પહેલા છે રાજા અને મહારાજાઓ છે એ ગુપ્તચરો રાખતા કે ભાઈ પડોશી રાજ્ય હોય તો એની સ્થિતિ કેવી છે, આપણી ઉપર આક્રમણ ક્યારે કરે એમ છે, એવા ગુપ્તચરો રાખતા. તો ગુપ્તચરોનું કાર્ય શું? તો ભાઈ બધી છે એ ગુપ્ત માહિતી રાખવી અને જેના વતી કાર્ય કરે છે એને માહિતી આપવી. તો આજના આધુનિક સમયની અંદર છે દરેક દેશ અન્ય દેશની અંદર છે એ આવા રાજદૂત રાખે છે, એલસીઓ ગુપ્તચરો, બરોબર. એનું કાર્ય શું? તો ભાઈ અન્ય દેશની અંદર પોતાના દેશના જે નાગરિકો રહે છે એને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ છે એ સમજાવવું, માહિતી આપવી. જો અન્ય દેશવાળા વ્યક્તિ છે એ પોતાના દેશના નાગરિકો વચ્ચે છે એ ભેદભાવ કરતા હોય તો એ ભેદભાવ છે એ ન કરે, બરોબર. એવા બધા કાર્યો છે આ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી છે, એને છે એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે અન્ય દેશના ટૂંકમાં છે એ નાગરિકો પકડાય છે, તો આ પકડાય તો એ સીધી માહિતી કોને મળે? તો કે રાજદૂત કાર્યાલય. હવે રાજદૂત કાર્યાલયનું જે સેક્રેટરી હોય એ માહિતી છે એ પોતાના દેશને આપશે કે આપણા દેશના નાગરિકો છે એટલે અહીંયા પકડાયેલા છે, તો એની છૂટા કરાવવાની જવાબદારી જે તે દેશની હોય, બરોબર ને. એટલે અન્ય દેશમાં આ રાજદૂત કાર્યાલયની નિમણૂક કરવામાં આવે છે તો એનું કાર્ય શું? ગુપ્તચરનું છે કે બધી ગુપ્ત માહિતી છે એ પોતાના દેશને કેવી અને અન્ય દેશની અંદર જે નાગરિકો રહેતા હોય એમના ટૂંકમાં છે એ હિત જળવાઈ રહે એવું કાર્ય છે આનું હોય, બરોબર ને. એને એલસીઓ તરીકે છે એ ઓળખવામાં આવે અથવા તો ગુપ્તચરો તરીકે ઓળખવામાં છે એ આવે છે. એ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી છો, બરોબર. એમના પછી છે એ વિભાગીય સેક્રેટરી. આ પછીનો પ્રકાર છે, બરોબર. વિભાગીય સેક્રેટરી. તો આપણે સામાન્ય રીતે વિભાગીય સેક્રેટરી એટલે શું થાય? તો ભાઈ અલગ અલગ વિભાગો સંભાળે એને વિભાગીય સેક્રેટરી તરીકે છે એ ઓળખવામાં આવે છે, બરોબર ને. અત્યારે વિભાગો છે એની સોંપણી કોણ કરે? તો ભાઈ પ્રજા કરે. પ્રજા કઈ રીતે? તો ભાઈ પ્રજા છે એ સાંસદ અથવા તો વિધાનસભાના સભ્યો છે એની ચૂંટણીની અંદર ભાગ લઈ અને પ્રજા દ્વારા છે એ સાંસદ અથવા તો જે વિધાનસભાના સભ્યો છે એની ચૂંટણી કરી અને મતદાન કરીને છે એ વિજય બનાવે છે. જે પક્ષ છે એ ચૂંટણી દ્વારા બહુમતી મેળવી અને જીત મેળવે છે
એ પક્ષ છે એ અલગ અલગ વિભાગો છે એના સેક્રેટરીની નિમણૂક છે એ કરે છે. બરોબર, સામાન્ય રીતે છે એ IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. બરોબર ને, આની અંદર આવશે ભાઈ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી અથવા તો વિભાગીય સેક્રેટરી, સોરી ગૃહ વિભાગના સેક્રેટરી. બરોબર ને, તો આ બધા છે એ વિભાગીય સેક્રેટરી અંદર આવશે. વિભાગીય સેક્રેટરીનું કાર્ય શું? તો ભાઈ એને જે વિભાગ મોકવામાં આવેલો હોય એ વિભાગ છે એનું સંચાલન કરવાનું હોય. હવે દાખલા તરીકે અહીંયા શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી છે, તો ભાઈ શૈક્ષણિક સંસ્થાનું કાર્ય શું? તો ભાઈ આ શૈક્ષણિક બાબતો છે એની અંદર સમયે છે એ ફેરફાર કરવા. આપણને ખબર જ છે કે ભાઈ ઘણી બધી વાર છે એ અભ્યાસક્રમ બદલે છે, તો અભ્યાસક્રમ કોના દ્વારા બદલવામાં આવે? તો આપકો ભાઈ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હોય એનું એક આખું જૂથ હોય, એ જૂથની સભા બોલાવવામાં આવે અને એની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આધુનિક સમયની અંદર છે એ કયા મુદ્દા મહત્વના છે એ મુદ્દા છે એ પાઠ્યપુસ્તકની અંદર છે એનો ઉમેરો કરવામાં આવે, એટલે અભ્યાસક્રમ છે એ બદલે છે. બરોબર ને, પછી એ તમને આખા વર્ષ દીનું છે એ આયોજન આપે કે ભાઈ એટલા મહિનાની અંદર એટલા પાઠ ભણાવવા, એટલા મહિનાની અંદર એટલા પાઠ ભણાવવા. બરોબર ને, સહમાસિક પરીક્ષા લેવી, વાર્ષિક પરીક્ષા લેવી, ગુણભાર કેટલું રાખવું. બરોબર, તો આ છે એ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરીનું કાર્ય છે કે ભાઈ પોતાના દેશનું, પોતાના વિભાગનું, બરોબર ને, કે ભાઈ શિક્ષણ છે એ સમય પ્રમાણે નવા નીતિ નિયમો પ્રમાણે છે એ વિદ્યાર્થીઓને મળે અને સમજણ પડી શકે એ જોવાની જવાબદારી છે એ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી છે. એટલે કે ભાઈ છે આ શૈક્ષણિક બાબતોની અંદર છે એ નવા નીતિ નિયમો છે એ લાવવા અને વિદ્યાર્થીઓને છે એ સારા પ્રમાણમાં શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાની છે. ગૃહ વિભાગના સેક્રેટરી, તો આ પણ એક અલગ વિભાગ છે કાયદાકીય બાબતનો. એટલે સામાન્ય રીતે છે એ આપણે આજે પોલીસ ફોજદારી, બરોબર ને, એટલે ભાઈ આ ગૃહ વિભાગની અંદર છે એ પોલીસ વિભાગ આખો આવી જાય તો એની જવાબદારી શું? તો ભાઈ એની જવાબદારી છે એ નાગરિકોની અંદર સમાનતા જળવાય. આજે અમુક નૈતિક ગુનાઓ આપેલા છે, ચોરી છે, લૂંટફાટ છે, બરોબર ને, મારધાડ છે, બળાત્કાર છે, તો આ સમાજની અંદર ન બને એ જોવાની જવાબદારી છે એ ગૃહ વિભાગના સેક્રેટરીની છે. તો ભાઈ એની ટૂંકમાં છે એ IPC હોય, ઇન્ડિયન પિનલ કોડ હોય, આવી ઘણી બધી છે કલમો આપેલી છે. તો ભાઈ તમે આ ગુનો કરો તો આ સજા થાય, ખોટું ખૂન કર્યું હોય તો આ સજા થાય. બરોબર, એ નવા એના નીતિ નિયમો છે, તો એ પ્રમાણે છે આ કાર્ય કરશે ગૃહ વિભાગના સેક્રેટરી. બરોબર ને, તો આ છે એ વિભાગીય સેક્રેટરી છે. બરોબર, તો આ વિભાગીય સેક્રેટરીનું કાર્ય છે. એના પછી આવશે એક આખો મંડળના સેક્રેટરી. હવે આ મંડળના સેક્રેટરી છે એના પાછા પેટા પ્રકારો, 6 પેટા પ્રકારો પડે. બરોબર, મંડળના સેક્રેટરી. તો ભાઈ અત્યારના સમયની અંદર છે એ સમાજની અંદર ઘણો બધો વિસ્તાર વધ્યો અને કાર્યો વધવાના કારણે છે એ
આ કોઈ પણ મંડળ હોય એની અંદર સેક્રેટરી રાખવો છે એ ફરજિયાત બનેલો છે. મંડળના સેક્રેટરીની આપણે વાત કરીએ તો એના ટૂંકમાં છે એ 6 પેટા પ્રકારો પડે છે. એની અંદર જો મંડળના સેક્રેટરી છે એના પેટા પ્રકારો ભાઈ પહેલો વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી બરોબર ને. આ મંડળના સેક્રેટરીનો પેટા પ્રકાર છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો ભાઈ આજના સમયની અંદર છે આ વિદ્યાર્થીઓ ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર થાય એ હેતુ માટે છે એ સ્કૂલની અંદર પણ વિદ્યાર્થીઓની ચૂંટણી છે કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કાંઈ પણ પ્રશ્નો હોય બરોબર ને, પછી એના ટૂંકમાં છે પ્રશ્નોને ક્રિયાન્વિત કરવા માટે છે એ વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની નિમણૂક છે કરવામાં આવે છે. આપણે પણ તમે જે સ્કૂલની અંદર ભણ્યા છો એની અંદર છે એ ચૂંટણી થાય છે બરોબર ને. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી દાખલા તરીકે જીએસ જનરલ સેક્રેટરી બરોબર ને, એ ટૂંકમાં છે એ મુખ્ય હોય જીએસ સ્કૂલની અંદર. તો ભાઈ જીએસ નું કાર્ય શું? તો ભાઈ કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય તો વિદ્યાર્થીઓ છે એ અન્ય વિદ્યાર્થીને સરળતાથી રજૂ કરી શકે. અમુક એવા પ્રશ્નો હોય કે ભાઈ વિદ્યાર્થી છે એ શિક્ષકોને રજૂ ન કરી શકે. એટલા માટે છે આ સ્કૂલની અંદર પણ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી છે એની નિમણૂક છે કરવામાં આવે છે. એટલે કોઈ વિદ્યાર્થીના પ્રશ્નો છે એનો નિકાલ આવે. એટલે એની અંદર પણ ઘણા બધા પ્રકારો આવે. ભાઈ પ્રવાસ મંત્રી હોય, બગીચા મંત્રી હોય, પાણી મંત્રી હોય બરોબર ને. તો આની અંદર પણ છે એ વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની અંદર પણ ઘણા બધા વિભાગો છે એ આવે છે. અને મુખ્ય છે વિદ્યાર્થી મંડળનો સેક્રેટરી હોય એને જીએસ જનરલ સેક્રેટરી તરીકે છે ઓળખવામાં આવે છે. એ કોઈ પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય તો એ જીએસ ને રજૂ કરશે. જીએસ છે એ એના શિક્ષકો અથવા તો આચાર્યને છે એ રજૂઆત કરશે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બરોબર. તો આ છે મંડળના સેક્રેટરી, એની અંદર છે એ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. અહીંયા આપણે છે એ હવે આ જે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને આ જે મંડળના સેક્રેટરી એની અંદર વિદ્યાર્થી મંડળના સેક્રેટરી એમના વિશે છે આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત માહિતી મેળવી બરોબર. હવે છે જો રાજદૂત કાર્યાલયના સેક્રેટરી એની અંદર અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો એલસીઓની નિમણૂક છે એ કરે છે, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને કીધું કે અત્યારે દરેક દેશ છે એ અન્ય દેશની અંદર છે પોતાના એલસીઓ એટલે ભાઈ રાજદૂતો છે એની નિમણૂક કરે છે. એનું મુખ્ય કાર્ય શું? તો ભાઈ પોતાના દેશના જે નાગરિકો રહેતા હોય એને છે પોતાનું દ્રષ્ટિબિંદુ સમજાવવું અને એમની સાથે છે એ ભેદભાવ ન થાય એ જોવાની જવાબદારી છે આ રાજદૂત કાર્યાલયના સેક્રેટરીની છે. તો આ છે એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી છે. પછી વિભાગીય સેક્રેટરી છે. તો એની અંદર છે પ્રજા વિધાનસભ્યો કે સાંસદ છે એ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ છે એ સરકાર રચે છે. એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. આપણે ખબર છે કે ચૂંટણીની પ્રક્રિયા કેવી છે? તો ભાઈ લોકો દ્વારા છે એ આ પ્રધાન મંડળ અથવા તો સાંસદને છે એ ચૂંટી કાઢવામાં આવે છે. એટલે ભાઈ મતદાનની પ્રક્રિયા છે થાય છે અને જે પક્ષ છે બહુમતી વધારે મત છે મળે એ પક્ષ છે પોતાની સત્તા છે એ મેળવે છે અને એ છે એ પ્રધાનમંડળની રચના કરે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. એટલે ભાઈ કોઈ પણ વિભાગ હોય એને પ્રધાન મંત્રી છે સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ વિભાગ હોય એ વિભાગની
વિભાગનું સંચાલન કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એ વ્યક્તિને વિભાગીય સેક્રેટરી તરીકે છે એ ઓળખવામાં આવે છે. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની નિમણૂક છે એ કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. વિભાગીય સેક્રેટરીનું કાર્ય શું છે તો ભાઈ એને જે વિભાગ સંભાળવા આપેલો છે એ વિભાગની અંદર જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો પ્રમાણે એ વિભાગ ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી છે એ જે તે વિભાગના અધિકારીની છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે છે એ સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી અને ગૃહ વિભાગના સેક્રેટરી. આપણે આ જે રીતે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી અને ગૃહ વિભાગના સેક્રેટરી એની જે રીતે વાત કરી એ જ રીતે ટૂંકમાં છે એ આ વિભાગીય સેક્રેટરી છે એ કાર્ય કરવાનું હોય છે. બરોબર. એમના પછી છે એ મંડળના સેક્રેટરી છે. તો ભાઈ માનવ સંસ્કૃતિની વિકાસની આગળ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં છે એ ફેરફાર થતા ગયા. બરોબર. જેમ જેમ આપણો વિકાસ થતો ગયો એમ ટૂંકમાં છે આ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોની અંદર છે એ ઘણા બધા ફેરફારો થયા અને કાર્ય પણ છે એનો વિસ્તાર વધ્યો. બરોબર. એટલા માટે છે એ પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત છે એ ઊભી થઈ. આવા મંડળો છે એ નીચે મુજબ છે. એની અંદર પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. એની અંદર છે કે ભાઈ શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના છે એ કરવામાં આવે છે. બરોબર ને ભાઈ. વિદ્યાર્થીઓ છે શાળા અને કોલેજમાં છે એ લોકશાહી પ્રણાલીની સમજ આપવા. લોકશાહી એટલે લોકો વડે ચાલતું શાસન. અત્યારે આપણે છે અહીંયા લોકશાહી છે કે ભાઈ લોકો દ્વારા ટૂંકમાં છે એ સરપંચ હોય, પ્રધાન મંડળ હોય, બરોબર ને, એને છે એ છૂટી કાઢવામાં આવે છે અને એના દ્વારા છે એ વહીવટ કરવામાં આવે છે. એટલે આ કાર્ય પદ્ધતિની વિદ્યાર્થીઓને સમજ આપવા માટે છે એ વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીના જે કાંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવા અથવા તો ક્રિયાન્વિત કરવા માટે પણ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી છે એની નિમણૂક કરવામાં આવે છે, જે GS તરીકે ઓળખાય છે. GS જનરલ સેક્રેટરી તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો અહીંયા છે આપણે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી આગળનો જે મુદ્દો છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવીશું.